હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નથી ચિંતન અખાણી. બેટા, રાઉન્ડ 1 પછી કોલેજ જવાનું કે નહીં જવાનું, કે પછી ક્યારે કોલેજ જવાનું, રિમેનિંગ ફીસ ક્યારે ભરવાની, રિમેનિંગ ફીસ ભર્યા વગર આપણે કોલેજ ભણવા જઈ શકીએ? જો રિમેનિંગ ફીસ ના ભરીએ તો આપણું એડમિશન કેન્સલ થાય. આ બધી વસ્તુ જે છે હું તમને આજના વિડીયોમાં સમજાવવાનો છું, બિકોઝ રાઉન્ડ 1નો આજે લાસ્ટ ડે છે અને તમને આ બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ તો તમે પછી ભાગદોડમાં કોઈ જગ્યાએ ખોટી ભૂલ ના કરો. રાઈટ? અને હા બેટા, તમારે લોકોએ નિગમામાં જવાનું હોય, ડીઆઈસીટીમાં જવાનું હોય, જીટીયુ કોલેજ એટલે કે એલડી, કોઈ પણ જીઈસી કોલેજ હોય, કોઈ પણ જગ્યા હોય, ચારુ સેટ હોય, એલજે હોય, ન્યૂ એલજે હોય, જીએલએસ હોય, દર્શન હોય, સ્કેટ હોય, બીવીએમ હોય, ડીડીયુ હોય, જીસેટ હોય, એડીઆઈટી હોય, ગુજરાતની કોઈ પણ કોલેજમાં તમે હોવ, જવાના હો કે એડમિશન લેવાના હો, કે તમે ગુજરાતની કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લેવાના હો, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી, આઈસીટી, ઈસી, આઈસી, એની બ્રાન્ચ, તમારે બધાને બેટા સેમેસ્ટર 1ની અંદર એક સબ્જેક્ટ આવે છે મેથ્સ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. તમારે ગેટ એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય તો એના પોઈન્ટ ઓફ વ્યૂ પણ. તો મેથ્સનો કોર્સ બેટા અત્યારે આપણે લોન્ચ કરી દીધો છે. 750 સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાઈ ગયા છે અત્યારે, અને આજે રાઉન્ડ 1નો લાસ્ટ ડે છે એટલે આપણે ઓફરનો બી આજે લાસ્ટ ડે રાખ્યો છે. આજના દિવસ માટે આ કોર્સની પ્રાઇસ માત્ર 151 રૂપીસ છે. કાલથી આપણે આ કોર્સની પ્રાઇસ જે છે એ 600 રૂપીસ કરવા જઈ રહ્યા છીએ. જે લોકોને જોડાવવું હોય, કઈ કઈ ફેસિલિટીઝ છે બેટા, એમાં વિડીયો લેક્ચર્સ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ, લાઈવ સેશન જેનું રેકોર્ડિંગ પણ અવેલેબલ રહે છે, સેપરેટ વોટ્સએપ ગ્રુપ છે જેમાં 750 લોકો જોડાયેલા છે, મિડ સેમેસ્ટર પેપર જે છે એ પણ ત્યાં આગળ અવેલેબલ રહેશે, જીટીયુના પીવાયક્યુ સોલ્યુશન્સ ત્યાં આગળ રહેશે, દરેક યુનિવર્સિટીનો સિલેબસ ત્યાં આગળ રહેશે, 24/7 ડાઉટ સોલ્વિંગ સેશન છે, લેક્ચર નોટ્સ છે અને ડીપીપી છે. આ બધી વસ્તુ માત્ર 151 રૂપીસની અંદર તમને લોકોને આપવામાં આવી રહી છે. 6 મહિનાથી લઈને વર્ષ સુધી તમે લોકો આ કોર્સને એક્સેસ કરી શકશો. કેવી રીતે તમારે એક્સેસ કરવાનું છે બેટા? તો તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપ્લિકેશનની લિંક છે, એની પર ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકો છો. આ આપણી એપ્લિકેશન છે, એમાં તમારે ડિગ્રીમાં જવાનું છે. ડિગ્રીમાં જશો બેટા એટલે ત્યાં આગળ તમારે ફર્સ્ટ યરમાં જવાનું છે. ફર્સ્ટ યરમાં તમે જશો ત્યાં આગળ તમારે પછી અહીંયા આગળ ડિગ્રી સેમેસ્ટર 1 151, જે કાલથી બેટા 600 રૂપિયા એની પ્રાઇસ થવાની છે. રાઈટ? અને એની પર ક્લિક કરી તમે લોકો બાય નાઉ ઉપર ઓપ્શન પર ક્લિક કરી તમે લોકો પરચેસ કરી શકો છો અને તમે તમારું મેથ્સની સ્ટડી સ્ટાર્ટ કરી શકો છો. અને આપણે બી જેવું રાઉન્ડ 1નું રિઝલ્ટ આવશે એટલે આપણે સ્ટડી સ્ટાર્ટ કરી દઈશું. કેમ સ્ટડી સ્ટાર્ટ કરી દઈશું હવે એની વાત કરીએ. કે તમે રાઉન્ડ 1 કમ્પ્લીટ થાય પછી તમે બેટા છેક 27 જુલાઈ સુધી તમે કોલેજ નહીં જાઓ તો ચાલશે. જો 27 જુલાઈ લખેલું જ છે, લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીઝ 28 જુલાઈ. રાઈટ? એટલે જેવું તમારું રાઉન્ડ 1નું રિઝલ્ટ આવે, તમારે સ્ટડી કરવા જવું હોય તો પણ વાંધો નથી, તમારે સ્ટડી કરવા ના જવું હોય તો પણ વાંધો નથી. રાઈટ? જો તમે સ્ટડી કરવા જાઓ છો કે તમે સ્ટડી કરવા નથી જતા, રાઉન્ડ 1માં રિઝલ્ટ આવ્યા પછી જે કોલેજમાં તમને એડમિશન મળ્યું છે એ કોલેજ તરફથી એવો કોઈ ફોન આવે કે તમે રિમેનિંગ ફીસ ભરી જાઓ, બાકી તમારી એડમિશન કેન્સલ થશે, તો એ વાત તદ્દન ખોટી છે. તમારું એડમિશન 28 જુલાઈ પહેલા કેન્સલ ના થઈ શકે. ધારો કે તમને કોઈ એક્સ કોલેજમાં એડમિશન મળ્યું છે, એની વર્ષની ફી 80,000 રૂપિયા છે, તમે 20,000 રૂપિયા ટોકન ફી ભરી છે, એ એની ફીઝમાં જ ગણાશે, તો રિમેનિંગ ફી 60,000 રૂપિયા થાય, એ તમે 28 જુલાઈ સુધીમાં પે કરી શકો છો. એ લોકો ડેડલાઇન નહીં આપે, આ એસીપીસીની ડેડલાઇન છે, એ તમારે લોકોએ ફોલો કરવાની છે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, અમે લોકો તમારી સાથે ઊભા છીએ. કોઈ પણ કોલેજ એવું કહે કે તમે રિમેનિંગ ફીસ હમણાં ભરી દો બાકી એડમિશન કેન્સલ, તો વાત તદ્દન ખોટી છે. તમારે રાઉન્ડ 1 પછી તમારે સ્ટડી કરવા જવું હોય કોલેજમાં તો પણ વાંધો નથી, રાઉન્ડ 2માં જવું તો પણ વાંધો નથી, રાઉન્ડ 3 પછી જવું તો પણ વાંધો નથી, બટ છેલ્લી તારીખ જે છે બેટા એ 28 જુલાઈ છે. એનાથી લેટ ના કરતા. એની પહેલા કાં તો 28 જુલાઈ પહેલા તમારે કોલેજમાં રિમેનિંગ ફીસ ભરી દેવાની અને તમારું સ્ટડી જે છે તમારે 28 જુલાઈ સ્ટાર્ટ કરી દેવાનું. એની વચ્ચેના ગેપમાં તમારે જવું હોય તો જવાનું, ના જવું તમારી ઈચ્છા છે. બરોબર છે? કોઈ કોલેજ તમે લોકોને ફોર્સ કરી શકે નહીં, બિકોઝ એડમિશન પ્રોસિજર આખી ચાલુ છે. એટલે એ એડમિશન પ્રોસિજર ના પતે, તમારો અધિકાર છે, તમારો હક છે કે તમે લોકો બીજી કોલેજમાં, સારી કોલેજમાં એડમિશન લેવાનો પ્રયત્ન કરી શકો છો. રાઈટ? જે લોકોને મનગમતી કોલેજ મળી ગઈ છે એ લોકો રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવાની જરૂર પડશે નહીં. એ સીધા કોલેજમાં કોન્ટેક્ટ કરી ભણવાનું સ્ટાર્ટ કરવું હોય તો ભણવાનું સ્ટાર્ટ કરી શકે છે. રાઈટ? અને અમારી સાથે મેથ્સ ભણવું હોય 151 રૂપીસની અંદર માત્ર તમને લોકોને તમારી કોલેજમાં જે કન્ટેન્ટ હશે 110% ગેરંટી આપું છું કે એ કોલેજમાં જે કન્ટેન્ટ હશે એના કરતાં 100 ગણું વધારે સારું કન્ટેન્ટ તમને આ કોર્સમાં મળી જશે. રાઈટ? તો આ મેથ્સ તમને લોકોને બધી જ જગ્યાએ કામમાં આવશે. તમારે આગળ જશો તમારા કોર બ્રાન્ચમાં પણ આ મેથ્સના કન્સેપ્ટ આવશે, ગેટ એક્ઝામની તૈયારી કરવી હોય તો એમાં મેથ્સના કન્સેપ્ટ આવશે, પ્લેસમેન્ટ આવશે, એની અંદર જે તમારો રિટન ટેસ્ટ આવશે એની અંદર પણ મેથ્સના કન્સેપ્ટ આવશે. અને મેથ્સ તમને બધી જ જગ્યાએ
હેલ્પફુલ થશે. એટલે મેથ્સ કોઈ દિવસ રટ્ટાબાજી કરીને તમારે પાસ ના થવાનું હોય. મેથ્સમાં તમારે કન્સેપ્ટ ક્લિયર કરીને પાસ થવાનું હોય, અને કન્સેપ્ટ તમારે જો કેતન સર સાથે શીખવા હોય તો આ કોર્સમાં જરૂરથી જોડાજો. 750 વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. આજે લાસ્ટ ડે છે, અને કાલથી બેટા આ કોર્સની પ્રાઇસ આપણે 600 રૂપિયા કરવા જઈ રહ્યા છીએ. રાઈટ? બધાને આપણે પ્રોપર ઇનફ ટાઈમ આપેલો છે. હજુ જે લોકોને અમારી સાથે જોડાવવું હોય આજના દિવસમાં ઓફરની અંદર તો જોડાઈ શકે છે. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.